જિલ્લામાં રોજગારી માટેના સ્ત્રોત ખૂબ ઓછા છે, તો બીજી તરફ છોટાઉદેપુરના એકમાત્ર ઉદ્યોગ ડોલોમાઇટને મંદીનું ગ્રહણ લાગ્યું છે. ગરીબ વર્ગની જીવાદોરી સમાન ખાણની લીઝોને જાણે મંદીનું ગ્રહણ લાગ્યું છે. ઘણા સમયથી મંદીના કારણે ખાણોને અસર તો થઈ રહી છે, સાથોસાથ ફેક્ટરીઓને પણ સીધી અસર પડી રહી છે. 5,000 જેટલા લોકો આ ખાણ સાથે જોડાયેલા છે, પણ હવે આ તમામ લોકોની રોજગારી છીનવાઈ જવાની સ્થિતિ ઊભી થઈ છે. તેની પાછળનું કારણ છે લીઝમાંથી કાઢવામાં આવતા પથ્થરોના ભાવ મળતા નથી, જેની કારણે ખાણ ધારકોએ 1 મહિના માટે તમામ ખાણો સ્વૈચ્છિક બંધ રાખવાનો જે છે નિર્ણય કર્યો છે. પરંતુ ફેક્ટરીના માલિકો ખાણ ધારકોના નિર્ણયથી અસંતુષ્ટ છે અને શ્રમિકોને પણ પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવવું તેવા સવાલો ઉઠ્યા છે. છેલ્લા ઘણા ટાઈમથી ડોલોમાઇટ ઉદ્યોગ ડગુમગુ થઈ રહ્યો છે આર્થિક મંદીના કારણે. હવે જો અમે પ્રોડક્શન પૂરતા પ્રમાણમાં કરીએ તો અમારો માલ પ્રોસેસિંગ યુનિટમાં જતો નથી, કારણ કે સામે પ્રોસેસિંગ યુનિટવાળાનો પાવડર બી જતો નથી ને પ્રોસેસિંગ યુનિટવાળાને સામે ભાવ મળતા નથી. એ રીતના અમારે માઇનિંગમાં ભાવ તો અમને મળે જ છે, પણ અમારા પ્રોડક્શન પર સીધી અસર થાય છે ભાવના હિસાબે. 4-5 ગામડાના માણું અહીં મંજૂરી જંગલમાં આવે, ટગારા ઉછેલો આવે, કોઈ ઉધડ્યા છે ઉધડ્યું કામ કરવા આવે, બરાબર, ઉધડ્યું બી કામ કરે, પણ સરકાર કોઈક ના પાડી દીધું એટલે લોકો બધા ભયર સોરું માંડીકને પણ બધા રસ્તા બંધ થઈ ગયા. આ મજૂરી અચાનક બંધ થાય તો આ વિસ્તારના લોકોને મજૂરી કરવા માટે કઈ જવું, જે તે અધિકારી જે કોઈ કર્મચારી આની નોંધ કરે અને લોકોને રોજગાર મળે એવું કામ થાય એવી અમે આશા રાખીએ છીએ. જે મંદીની વાત છે, મંદી તો દર વર્ષે દિવાળી પછી 2 મહિના આવતી હોય છે. ગયા વર્ષે એ લોકોએ હડતાલ પાડી હતી માઇનિંગની, ને હડતાલ પાડ્યા પછી ને હડતાલ પાડવાથી છોટાઉદેપુરના તમામ આદિવાસી જે લેબર કામ કરતા હોય છે એ છોટાઉદેપુરમાંથી હિજરત કરે છે. તો દેશમાં શિયાળા દરમિયાન લા નીનો ફરી સક્રિય થાય તેવી ધારણા છે. જાન્યુઆરી-માર્ચ 2025 દરમિયાન લા નીનોની અસર જોવા મળશે, પણ પ્રમાણમાં નબળું રહેશે. જોકે આ મહિનામાં તે સામાન્ય કરતાં વધુ રહી શકે છે. આ મુદ્દે વધુ માહિતી લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, જણાવો વધુ શું વિગતો છે ડિટેલ્સમાં આ લા નીનોને લઈને? જે ખાસ કરીને ગઈકાલે એક હવામાન વિભાગ તરફથી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ફરી એકવાર લા નીનો જે છે તે દેશમાં સક્રિય થતું દેખાઈ શકે છે તેવા અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. જાન્યુઆરી-માર્ચ દરમિયાન હળવા લા નીનો થવાની શક્યતા છે. હવામાન વિભાગ તરફથી જાન્યુઆરીમાં સામાન્ય વરસાદની આગાહી તેમણે કરવામાં આવી છે તેમના તરફથી, અને જાન્યુઆરી-માર્ચ માટે સામાન્ય કરતાં ઓછો વરસાદ જે છે તેની ખાસ કરીને આગાહી કરવામાં આવી છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાના હવામાન બ્યુરોએ પણ લા નીનોની શક્યતા જે છે તે વ્યક્ત કરી છે, અને હવે આઈએમડી તરફથી પણ એવી શક્યતા જે છે તે બનતી દેખાઈ રહી છે. જાન્યુઆરી-માર્ચ દરમિયાન વરસાદ સરેરાશ એલપીએના 86% કરતાં ઓછો રહેતો જોવા મળી શકે છે, જેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ જે છે તે વિભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ જે છે તે થતો દેખાઈ શકે છે. પણ દક્ષિણ દ્વીપકલ્પની વાત કરી લઈએ તો ત્યાં ખાસ કરીને સામાન્ય કરતાં વધુ વરસાદ આપણને જોવા મળી શકે છે. જાન્યુઆરીમાં ઉત્તર પશ્ચિમ ભાગ સિવાય દેશમાં સામાન્યથી વધુ વરસાદ જે છે તે આપણને જોવા મળી શકે છે. અને આગામી દિવસોમાં હવે ખાસ કરીને હવામાનની સ્થિતિ કઈ રીતની બનતી દેખાઈ રહી છે, દરિયાઈ સપાટીનું તાપમાન કેવું રહે છે, આ બધા પર ખાસ કરીને લા નીનોની સ્થિતિ કેવી રહે છે તે આધાર રાખે છે. પણ અત્યારે જે રિપોર્ટ આપણને બનતો દેખાયો છે તે ખાસ કરીને લા નીનોની સ્થિતિ ફરી એકવાર આપણને જોવા મળી શકે છે.